દહીંવડા જનરલી બધા જ બનાવતા હોય છે, પણ ઘણી વખત છે ને અમુક પ્રોબ્લેમ્સ એવા આવતા હોય છે દહીંવડા બનાવતી વખતે કે દહીંવડા વચ્ચેથી કાચા રહી જાય છે, કે વચ્ચે થોડી ગાંઠ થઈ જાય છે, કે મેલ્ટ ઇન માઉથ નથી બનતા, સોફ્ટ નથી બનતા. તો આ રહ્યું તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન. એકદમ સોફ્ટ અને મેલ્ટ ઇન માઉથ દહીંવડા, જે ખાતાની સાથે જ આ મોંમાં ઓગળી જશે. બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળને ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી રાખી છે. ઘણા લોકો અહીંયા અડદની દાળ અને મગની દાળ બંને સાથે પણ લેતા હોય છે, તો તમે એ રીતે પણ લઈ શકો છો. પાણી કાઢી નાખવાનું છે અને હવે આ દાળને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે અને એકદમ સ્મૂથ ક્રશ કરી લેવાની છે. ક્રશ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ દાળને એકદમ સ્મૂથ ક્રશ કરવાની છે, અટકચરી નથી ક્રશ કરવાની. જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી ક્રશ કરતી વખતે એડ કરી શકાય છે. હવે આ જે ખીરું છે ને એને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે અને આ રીતે હાથથી એક જ ડિરેક્શનમાં એને ફેંટવાનું છે. આ પ્રોસેસ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રોસેસ કરવાથી દહીંવડા છે ને એકદમ સોફ્ટ અને ફૂલેલા તૈયાર થશે. જેમ જેમ તમે આ ખીરાને ફેંટતા જશો ને એમાં એર ભરાશે અને ખીરું થોડું ફૂલવા લાગશે અને ધીમે ધીમે એનો કલર પણ ચેન્જ થતો જશે. હવે આ ખીરું બરાબર ફેંટાયું છે કે નહીં એ કઈ રીતે ચેક કરવાનું? તો એક વાટકીમાં પાણી લેવાનું છે અને જે સ્ટેજ ઉપર તમને એવું લાગે ને કે આ ખીરું એકદમ સરસ હવે ફેંટાઈ ગયું છે, તો એક વાટકીમાં પાણી લેવાનું છે અને એની અંદર ખીરાનો નાનો પોર્શન એડ કરીને ચેક કરવાનો છે. જો ખીરું બરાબર ફેંટાયું હશે ને તો એ જે ખીરું છે ને એ ઉપર ફ્લોટ થશે, એટલે કે તરશે. અને જો ખીરું અંદર ફેલાઈ જાય ને તો સમજવાનું કે હજુ આને ફેંટવાની વધારે જરૂર છે, તો હજુ એકાદ મિનિટ માટે તમારે ખીરાને ફેંટી લેવાનું છે. ફરીથી પાણીમાં આ રીતે ડ્રોપ નાખીને ચેક કરવાનું છે. જ્યાં સુધી આ રીતે ફ્લોટ ના થાય ત્યાં સુધી ખીરાને ફેંટવાનું છે. તો જુઓ, ખીરાનું આ ડ્રોપ છે ને એ ઉપર ફ્લોટ થઈ રહ્યું છે. ધેટ મીન્સ કે ખીરું એકદમ પરફેક્ટ ફેંટાઈ ગયું છે. હવે એમાં એડ કરીએ આખું જીરું અને મીઠું. તમારે અહીંયા આદુ મરચાની પેસ્ટ કે પછી કાજુના ટુકડા કે પછી દ્રાક્ષના ટુકડા એડ કરવા હોય તો કરી શકો છો. અને બધું એડ કર્યા પછી એક જ ડિરેક્શનમાં ફરીથી એને મિક્સ કરી લેવાનું છે, જેથી આપણે જે એર ક્રિએટ કરીને અંદર એ નીકળી ના જાય. અને બસ આ રીતે ખીરું રેડી કરી દેવાનું છે. હવે આપણે દહીંવડા તળવાના છે, તો તળવા માટે તેલને કરવાનું છે મીડિયમ ગરમ. તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે એક નાનું પોર્શન એડ કરીને જોવાનો છે. ધીમેથી ફૂલીને ઉપર આવે ને બસ આ છે પરફેક્ટ ટેમ્પરેચર. હવે એમાં આપણે વડા એડ કરી દઈએ. આ રીતે સ્ટાર્ટિંગથી જ લેવાના છે, વચ્ચેથી નથી લેવાના. સ્ટાર્ટિંગથી જ બસ આ રીતે વડાનું ખીરું હાથમાં લેતા જઈને ગરમ તેલમાં વડા મૂકી દઈએ અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ વડાને એની જાતે જ આમ છે ને તળાવવા દઈએ. તમે જોશો ને તો ધીમે ધીમે આ વડા છે ને એની જાતે જ ફ્લિપ થઈને તળાશે. બસ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ શાંતિથી વડાને તળવાના છે. આ વડા તળવામાં ઘણીવાર ઉતાવળ કરીએ ને તો વચ્ચેથી આપણે જ્યારે ખાઈએ ને ત્યારે એવું લાગે કે ગાંઠા પડી ગયા છે. તો આ રીતે તમે મીડિયમ ફ્લેમ ઉપર તળશો ને તો એ પ્રોબ્લેમ નહીં આવે. બસ ઉપરથી એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, કાઢી લઈએ. તો બધા જ વડા મેં અહીંયા તળી લીધા છે અને એક વડું તોડીને હું તમને બતાવું છું કે કેવું બન્યું છે. તમે એનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ પરફેક્ટ, એકદમ સોફ્ટ મેલ્ટ ઇન માઉથ તૈયાર થયું છે. બસ તો હવે આપણે છે ને આ વડાને પાણીમાં પલાળવાના છે. તો એક બાઉલમાં પાણી લીધું છે, એમાં હિંગ અને મીઠું એડ કર્યું છે. આ રીતે પાણીમાં હિંગ એડ કરશો ને તો વડાનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત એનહાન્સ થઈ જશે. ઉપરથી એક નાની ડીશ આ રીતે ઢાંકવાની છે, એટલે વડા છે ને એકદમ ડૂબાડૂબ પાણીમાં રહે. તો હવે આને છે ને મિનિમમ 15 મિનિટ માટે અને મેક્સિમમ અડધો કલાક માટે આ રીતે પલાળીને રાખવાના છે. એકદમ ઠંડુ ઠંડુ ફ્રેશ મીઠું દહીં રેડી કરીએ. તો ફ્રેશ દહીં લીધું છે, એમાં પિંચ મીઠું અને પાવડર શુગર એડ કરી છે. થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી વિસ્ક કરી લેવાનું છે. હવે આ દહીંને આપણે મૂકી દઈએ ફ્રીઝમાં. તો ફાઇનલી આપણે દહીં વડાની પ્લેટ અરેન્જ કરીએ. તો સૌથી પહેલા તો પાણીમાં પલાળેલા વડા આ રીતે લેવાના છે. હાથેથી પાણી સ્ક્વીઝ કરી લેવાનું છે અને એને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈએ. ઉપરથી જે મીઠું દહીં રેડી કર્યું ઠંડુ ઠંડુ એ રેડી દઈએ અને એની ઉપર એડ કરી દઈએ ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી. આ બંને ચટણીની રેસીપી છે ને તમને મારા પેજ પર મળી જશે. તમે સ્ક્રોલ કરશો ને એટલે તમને નીચે આ બંને ચટણીની રેસીપીઝ એકદમ પરફેક્ટ મળી જશે. બંને ચટણી એડ કર્યા પછી ઉપરથી ચાટ મસાલો, સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ અને સાથે જ એડ કરી દઈએ ક્રંચ માટે સેવ. તો રેડી છે એકદમ મસ્ત મજાના ઠંડા ઠંડા મેલ્ટ ઇન માઉથ દહીં વડા. અને હા, એકદમ ટેસ્ટી પણ છે. આ રેસીપી તમે ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. અને તમે દહીંવડા કેવી રીતે બનાવો છો એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો.